હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા બ્લોગમાં. તો આજે જો ટેકટાક બજાવવાનું છે. મારે નહીં, તમે વિચાર્યા નહીં, ભાઈને જવાનું છે. ઓર્ડર આવી ગયો ટેકટાક બજાવવાનું. લાઇટું બાઇટું હાલે ને જોજે. જા આ લાઇટ હાલે લે, આ તો બેઠું છે. હા એ ચાલુ થયો ડીમ. હા ફૂલ થઈ ના હાલતી કઈ આંગળી ખોલી નાખી દો એટલે હમી કરી દો. એમ રેડી ઉપાડવી પાનું મારવું જો. આનું એક સરખો ઈલાજ કરી લેવું. આ પાનું મારવું જ પડે. ગમ ઉપડી જાવ જોઈએ ને હાલે. ચાલો ટોલી બોલી જોઈ લે. વાહે હે કાઢી નાખી. જીરું કાઢવા આવે કે એટલે ટોલી લઈને જવાનું છે. જાણ દે જાણ દે જાણ દે ને બસ. તો કઈ મને આગળ જવા જા. બીજે પાવડો હે લઈ ના લેતો. ઉકેડા પર ચડાવ્યું, મારે પકડવું જો હે. આ કઈ ગોઠા મારવી છે ખબર? જો ગરી ગયું ટાયર. જો તો ટાયર ગરી હેવી લોટું હે ભાઈ. વજન વાળું બહુ વજન વાળું ના ઉતાર ના કરો જા દે. ભાઈ સાણ વાળું ભરાઈ ગયું કામ. ધોવું જો હે જવા દો ને. સાણ વાળું ભરાતું હા ખેતીનું સાધન હે કે ફૂલ વાળું ભરાય, સાણ વાળું ના ભરાય. રેડી મારે ફેરને જીમ મારે જ ઉતારવાનું થાય. હટાડા ધોની કાઢું. તમારે આ પલાડીવા હોય ને રેડી ઉત નીકળી. અરે ભાઈ સાહેબ મદદ કરવા આવ્યો જો. આ પિંચડા વાર હા એમ નહીં ઉતરે. લગતી મારું ના રે ના નીકળતું જ નથી. જાઓ સીટીઓ આ બાજુ કરી. હા હવે નીકળી જાય. હા બસ હવે લઈ લે. હવે ટોલી જોડ નાખી. પતરા બતરા ચડાવવા ને. પતરા ઝાકડો જ કરવાનો. પતરા ચડાવવાના ને. હા રેડી લો. પતરા એમને લઈ જવાના. ચાલો ટોલી જોડ દેખાવ. હાલો રેડી ટોલી જોડ દીધી. ટ્રેક્ટરને પેટ પૂજા કરાવતા ડીઝલ નાખ દે. અમારે જુગાડ જોઈજો. ડીઝલ ભરવાનો અમારે જુગાડ હોય. આ ડોલ રાખી દીધી. હવે ભાઈ રાખ કેવું આમ તો ઊંચું રહે ને તો પ્રેશરમાં આવે ને ડીઝલ. જો માપો માપ આવ્યું. ઢાંકણું ખોલો ને. ખોલવું પડે ને. ડીઝલ ભરવું ઢાંકણું ના ખોલવું પડે. ચડી ગયા જો હતું એને સહારે તો ડીઝલ બધું ધોરાઈ જાય. પાછું ભરવા જવું છે. રેડી તું સુવાસી આમ તોડી દઉં. જોજો આને જુગાડ જોજો. આમાં ડીઝલ ભરવાનો ચૂકો મારાય નહીં. આમાં કચરા કામ હોય ઉપયોગ કરો લે. રોગી પડી હોય તો ચારા બારા થઈ. હા બેડી ના વાળા દે તો હા ચૂકો મારવાનું નહીં. કેમ કે આ ડેન્જર વસ્તુ હોય. મોંમાં બોમાં જાય પછી પૂરું બસ મોં બહુ લાગે. ભાર દે હરકો ભાર દેજો ને કે પછી ના જીરીક આવ્યું તો વયું ગયું. દે ભાર દે. જા જા પછી ઉપર ખોલ લેજે. આખી નળી ભરાઈ જાય ભાઈ. ડટો જો બેવડી ભરી ગઈ. એવો ભાર ના તો રેડી. બધા ચૂહીને ભરતા હોય. અમે ચૂહીને કોઈ દી ના ભરી. લાભ કરા કર. હા બસ મૂક દે આવી ગયું. જોયું ને હા આવી ગયું. લ્યા કાપો મૂક દે. જાઓ જુગા તો એ તો ચૂહી લે. આ ફૂલ આવે બસ આટલું રહેવા જાય. બસ સીધી પકડ જોયું જુગા. કેનિયાને આપણે છે ને ફાર દેવાનો એટલે નડીએ ચૂકો મારી લઈએ ઓટોમેટિક. આ ચૂહી મોંમાં જાય પછી અઘરું બહુ. હા નુકસાન તો કરે બીજી રીતની કરે. પછી વાર બહુ લાગે અમુક થશે. રેડી હાલો ડીઝલ ભરી લઈ પછી. હા ભાઈ થાય હાલ તો હું
અડધો ગેસ થાય હરખોથી થાય તો પછી હરખું ખબર પડે મળતું લાગે ને. ચાલો હવે આ તો ચાહે હું તાય રહી ડીઝલ ભરાઈ ગયું, જીરીકમાં ભરાઈ ગયું, વાર ના લાગે. નળી છે ને, નળી કાઢ લે. લો નળી કાઢ લેવા. એ ટીપું જોરાવું ના જોઈએ, ડીઝલ મૂંઘું આવે. તું એ તું મને ઉડાડ્યો તું, જોજો કીધું તો નહીં ઉડે. ઉડે તો પછી ખબર ને દાગ થાય. એ તો મારા મૂંઘા માયલા કપડા હોય છે તો હા, તો મૂંઘા માયલા જોઈ ને તમારે સસ્તા થોડાક, તો મારાથી સસ્તા. હા મારે કાપો શું કરું મારે યાર રેડી ને. ઓ ઈ હું નાખીને કહું કચરા વાળું હોય તરાનું એ ના પવાય આને. હે હાથી વાંધો નાખી દે. હા ઘણું છે અડધો અડધો ફેર્યો તો આવી ન ખાય. હું તો ન ખાય હા જા નાખ નાખ નાખ. બસ બસ હવે કચરા આવે બધું હેઠે જાયમાં આવે હે. ફોનમાં એવું ન દેખાય બરાબર. એમાં જોયું છે એટલે કચરા બે ત્રણ આવી જાય માથું આવી જાય. આને ના નડે ભાઈ, બીજા ટ્રેક્ટર નડતું હોય. આમ તો અમારો જૂના જમાનો છે. ચાલો એ તો જાય ઢાંકણું મને નથી ખબર. આને ઢાંકણું ગોતલે ફટાફટ. મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને કાલે જો ભાઈ ટ્રેક્ટર લઈને ગયો હતો ને, આજે મારે જવાનું છે ધીરે. હું તમને દેખાડતો હું ફૂકણી જીરું કઈ રીતે કાઢે. એ તો બધાને ખબર જ હોય ભાઈ, મારે કન્ટેન્ટ થઈ જાય ને. ચાલો યાર જાઓ તમને દેખાડું. હાલો આવી ગયો જો જીરું કાઢે ફૂકણી નામી જમજમાટી બોલાવી દીધી ફૂકણી. અને આજે બધું છે ને એ ડેમની અંદર ખેતરું છે આખું. અમારા હતાબાનું સિંધી ડેમ છે, બહુ મોટું ડેમ છે. એની અંદર જ જમીન છે. એ જો આ બધું આખું હે શેઠ પરો ઇલાકો છે, બહુ મોટું ડેમ છે. અને અહીંયા જો ફૂકણી હાલે નામી જો જીરાનું ધંધુડું આવે છે, હામટું જીરું હવે. અને આપણે ટોલી ભરતી હતા બોરા એક તમે ઓળખતા હોવ કે હાલો જો પેલો ઢગલો નીકળી ગયો, બીજે ઢગલે જવાનું છે. એટલે એ ઢગલે ટ્રેક્ટર મારી મૂક્યું જો ત્યાં આગળ બીજે ઢગલે વળી માંડ દઈ ફૂકડી ચાલુ કરી દઈ. હાલો જો બીજે ઢગલે માંડી દીધું પાછું, બીજે ઢગલે ચાલુ થઈ ગયું. પ્રથમ ઢગલો નીકળી ગયો બીજું ભાઈ તો બહુ હામતું છે. બીજો ઢગલે આવી ગયા, આ કાઢવા ચાલુ થઈ ગયું. આ ભાઈ તો દાંતી હજી આખી તો ખૂટાડી નથી. મને દીધી હોત તો હું તો સેકન્ડમાં હાકી દઉં. હાલે લીવર ખોલવું પડે એમાં વાંધો નહીં, લીવર ખોલી નાખીએ આપણે પછી જવા દે. મારો માં જાય ને જો હાલે કૂકણી. ચાલો એ પછી દેખાવું તમને. વાવડો આવતો હતો એટલે જે વોઇસ ઓવર કરવું પડ્યું. તો વિડીયો મેં જોયો પછી ખબર પડી કે આતા ઘરની ગોટો થઈ ગયો, પછી વોઇસ ઓવર કરી નાખ્યું. રત્તા જીરા ઢગલો હાજી તો બાકી જ છે. આ છેલ્લું હે બસ, આ બીજો ઢગલો એ છેલ્લો. એ કાઢ નીકળી જાય એટલે છૂટા. અને જો ફૂકડી કઈ રીતે કામ કરે. આ ભાઈ જરીક ફૂકડીનો માલિક છે જો ભાઈ. ટ્રેક્ટરને પણ ફૂલ લોડ પડે. ધુવાડીમાં જોર છે, ધુવાડીમાં આવું બરફની વાય આમ થાય. ટ્રેક્ટરને ભારે લોડ પડે ખરેખર. ધુવાડીમાં આમ થાય, ફોન બોન હલતો નથી. હાલો ઝાડવા બાળવા નીકળી ગયા. છેલ્લું કાંઠું રહ્યું, કાંઠું કાઢી નાખી એટલે રેડી. આ જો ટન માંથી મૂકે થોડા.
હાલો જો આ જીરાની ક્વોલિટી જો તમે દાણો છે વડો આ આટલું ભરી દીધું છે આટલી ભરવી પડી અમારે બેને લાંબી ના થઈ ગયું વજનવાળું બહુ થઈ ગયું ના ભાઈ એક તવી છો મારે છે ભાઈ હરખો માં જ એક કણ બણ રહેવો ના જે ઊંઘું જીરું હોય હાલો જો જીરાનું કામ કમ્પ્લીટ નીકળી ગયું બધું જેટલું કાઢવાનું હતું જીરું હજી કે ધાર્યો આવ્યો હજી ટ્રેક્ટર બંધ કરી દઉં જોઈ લઉં અહીંયા ઉતરીને શું પ્રોબ્લેમ થયો થોડોક ધાર્યો છે ઉતરી જાય કે પછી નહીં ઉતરે સામાન્ય ધાર્યો છે ભાઈ ઉકળી બહુ વડી આવે ને એટલે કામ બી બહુ ઉતરી જાય એટલે નહીં અડે આ બાજુ નમી ગયું એ વહીતા ગઈ વાંધો નહીં વાણી ચડેલી મેં કેવ રાખી ડ્રાઈવર કાચો પડે લોમાં નાખ ભાઈ લોમાં લોનો પેલો નાખ ઓહો આ તારે એટલે વિવે છે ચડી નાખે ઉકળી વડી ગો આવે ને પાછળ લે પાછળ હજી એક ટ્રાય કર પેલા ગેરમાં લોમાં નાખી પેલો લો બસ ચડી જાય નહીં ચડે શું લાગે તને ચડી જાય આ બધું પાણા છે પાછા એને પલટી ખાવાની બીક લાગે એ લગાવવામાં આવી શું હે એ ઓલું કે વાહ વાહ અડી જાય નાના ભાઈ કે લીલી જેવું શું થયું બહુ લાંબી હતી હું તો રિવેસ ને દેવા દે માહિતી દેવાના ઘણા છે આપણે કોઈ જોડ નહીં